જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથીના ગોટા. મેથી ગોટા બનાવવા માટે આપણે એક વાટકો ચણાનો લોટ લીધો છે, બેસન, એમાં અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી કાળા મરી અને અડધી ચમચી અજમો લીધો છે. આ બધું તમને ચાહો તો તમે ખાંડીને પણ નાખી શકો છો. મેં એને આખું જ અંદર એડ કર્યું છે. અને ચપટી હિંગ અને અજમો જરૂરથી તમે એડ કરજો. ચણાનો લોટ પચવામાં ભારે પડે છે એટલે એડ કરવાથી અજમો અને હિંગથી સારું રહે છે. આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું નથી જરા પણ. આપણે લીલા મરચા કટ કરેલા એડ કરીશું. કોથમીર એડ કરીશું, જે આપણે કટ કરી અને 2 પાણીએ સરસ ધોઈને રાખી છે. કોથમીર અને મેથી એ આપણે સારી રીતે સાફ કરવી પડે છે, કારણ કે ક્યારેક એમાં માટી લાગેલી હોય છે. હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરીશું. આપણે આમાં એકી સાથે પાણી એડ કરવાનું નથી. અને આપણે આ લોટને આવી રીતે આંગળીઓની મદદથી જ મિક્સ કરવાનો છે, એટલે આપણો લોટ જરાય પણ ચીકણો ના પડે અને આપણા ગોટા એકદમ જાળીદાર અને પોચા બને. આપણે એમાં થોડું પાણી હજી એડ કરીશું. આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી તમને એવું લાગશે કે આપણા ગોટામાં ખટાશ આવશે, પણ બિલકુલ નહીં આવે ખટાશ. અને એમાં એકદમ મસ્ત જાળી આવશે લીંબુના રસના લીધે. આપણે આમાં નાની અડધી ચમચી જેટલો સોડા એડ કરીશું. અને આપણે પહેલેથી જ તેલ ગરમ થયું હતું, એ તેલ 1 ચમચી એડ કરીશું. તેલ આપણે વધારે એડ કરવાનું નથી, 1 ચમચી જ એડ કરવાનું છે. હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું તેલ હવે સરસ ગરમ થઈ ગયું છે. આ તેલને આપણે બહુ ગરમ થવા દેવાનું નથી, એને મીડિયમ જ ગરમ કરવાનું છે. અને મીડિયમ તાપે જ આપણે ગોટા તળી લેવાના છે. આપણે ગોટાને મીડિયમ તાપે તળીશું તો ગોટા અંદરથી સહેજ કાચા નહીં રહે અને લાલ પણ નહીં થાય. જો આપણે ફૂલ તાપે ગોટા તળીશું તો આપણા ગોટા અંદરથી કાચા રહેશે અને ઉપરથી લાલ થઈ જશે એનો કલર. એટલે આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ બધા ગોટા તળીશું. હવે આપણે ગોટા પલટાવી લઈશું અને એને સરસ તળી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે ગોટા કેવડી સાઈઝમાં મૂક્યા હતા અને ફૂલીને કેવા સરસ થયા છે. આપણે આ રીતે ગોટાને ઉતારીશું તો બધા ગોટા સરસ તળાશે અને ફૂલીને સરસ થશે આપણા ગોટા. તમે જોઈ શકો છો
આપણે કેવડી સાઈઝમાં ગોટા મૂક્યા હતા ને ફૂલીને કેવા સરસ થયા છે. અને આપણે પલટાવી લઈશું. અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળવાના છે. હવે આપણા ગોટા સરસ તળાઈ ગયા છે. આપણે બીજા બધા ગોટા પણ આવી રીતે તળી લઈશું. હવે આપણા એકદમ સોફ્ટ જાળીદાર અને બજાર જેવા ગોટા તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો તમે આ ગોટામાં કેવી સરસ જાળી પડી છે અને કેટલા બધા સોફ્ટ બન્યા છે. મોઢામાં મૂકીએ તો સહેજે ડૂચો ના વળે એવા સરસ થયા છે ગોટા તૈયાર આપણા. આવી જ નવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે કોમેન્ટ